તારીખ 22 માર્ચ 2026ના રોજ જૈન સોશિયલ ગ્રુપ નવાનગર જામનગર ખાતે એક સરસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં હિમોગ્લોબિન ચેકઅપનું કેમ્પ રાખવામાં આવ્યો હતો. જય શિનેન્દ્ર. આજે આપણે આવ્યા છીએ જૈન સોશિયલ ગ્રુપ નવાનગરમાં જામનગરથી. તો આજે આપણે એમની સાથે વાત કરીએ અને એમની સાથે જોડાયા છીએ રેડ ક્રોસ સોસાયટીના દીપાભાઈ. જૈન સોશિયલ ગ્રુપ જામનગર નવાનગરમાંથી જીતેશ મહેતા બોલું છું. આજનો એક પ્રોગ્રામ છે જે બે સંયુક્ત રીતે ગોઠવાયો છે. એક છે ઇન્ડિયન રેડ ક્રોસ અને બીજું છે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ધરમપુર દ્વારા જૈન સોશિયલ ગ્રુપ જામનગરમાં આપણે કેમ્પ ગોઠવાયેલો છે અને બ્લડ હેમોગ્લોબિન ટેસ્ટિંગનો એક કેમ્પ ગોઠવેલ છે. આ કેમ્પની માહિતી જણાવતા રેડક્રોસ જામનગરના વાઇસ ચેરપર્સન દીપાબેન સોની કહે છે કે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જામનગર શાખાની વાઇસ ચેરપર્સન છું. અમે જુદી જુદી સંસ્થાઓમાં, સ્કૂલોમાં, કોલેજોમાં હિમોગ્લોબિન ચેકઅપ કેમ્પ કરીએ છીએ અને તેમાં હિમોગ્લોબિન ઓછું આવે તો તેના માટે 3 મહિનાની દવાનો કોર્સ પણ કરીએ છીએ. આજે આ જૈન સોશિયલ ગ્રુપ જામનગર નવાનગરમાં લગભગ 250 જેટલા મેમ્બરોને ફ્રી હિમોગ્લોબિન ચેકઅપ કેમ્પ કરી આપેલું છે, જે માટે અમે જૈન સોશિયલ ગ્રુપનો આભાર માનીએ છીએ. જામનગરના સભ્યો માટે પણ હિમોગ્લોબિન ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો હતો. ડોક્ટર અવિનાશભાઈ ભટ્ટ, વાઇસ ચેરપર્સન દીપાબેન સોની, ટ્રેઝરર કિરીટભાઈ શાહ, સેક્રેટરી ડોક્ટર વિહારીભાઈ છાટવાર, જેમાં બીનાબેન ઠક્કર, ભાવનાબેન રાણા, હિનાબેન શાહ, નૃપાબેન મકવાણા, મુસ્કાનબેન, રેખાબેન જોશી, હિનાબેન જોશી, મિત્તલબેન શુક્લ, જયશ્રીબેન જોશી, ભૂમિબેન મહેતા, ઉષાબેન ગાંધી. જય શિનેન્દ્ર. આજે આપણે આવ્યા છીએ જૈન સોશિયલ ગ્રુપ નવાનગરમાં જામનગરથી. તો આજે આપણે એમની સાથે વાત કરીએ અને એમની સાથે જોડાયા છીએ રેડ ક્રોસ સોસાયટીના દીપાભાઈ. જૈન સોશિયલ ગ્રુપ જામનગર નવાનગરમાંથી જીતેશ મહેતા બોલું છું. આજનો એક પ્રોગ્રામ છે જે બે સંયુક્ત રીતે ગોઠવાયેલો છે. એક છે ઇન્ડિયન રેડ ક્રોસ અને બીજું છે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ધરમપુર દ્વારા જૈન સોશિયલ ગ્રુપ જામનગરમાં આપણે એક કેમ્પ ગોઠવાયેલો છે અને બ્લડ હેમોગ્લોબિન ટેસ્ટિંગનો એક કેમ્પ ગોઠવેલ છે. હા, હું દીપા સોની, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જામનગર શાખાની વાઇસ ચેરપર્સન છું. અમે જુદી જુદી સંસ્થાઓમાં, સ્કૂલોમાં, કોલેજોમાં હિમોગ્લોબિન ચેકઅપ કેમ્પ કરીએ છીએ અને તેમાં હિમોગ્લોબિન ઓછું આવે તો તેના માટે 3 મહિનાની દવાનો કોર્સ પણ કરીએ છીએ. આજે આ જૈન સોશિયલ ગ્રુપ જામનગર નવાનગરમાં લગભગ 250 જેટલા મેમ્બરોને ફ્રી હિમોગ્લોબિન ચેકઅપ કેમ્પ કરી આપેલું છે, જે માટે અમે જૈન સોશિયલ ગ્રુપનો આભાર માનીએ છીએ. આ પ્રોગ્રામમાં આવેલ દરેક સભ્યોએ આ કેમ્પનો લાભ લીધો હતો અને સાથે સાથે જેમને હિમોગ્લોબિન ઓછું આવ્યું, જેમની જરૂરિયાત હતી, એ લોકોને બધાને દવા પણ આપેલી છે. સાથે પ્રોગ્રામ પૂરો થયા બાદ ખૂબ સરસ ડિનરનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ટિપિકલ હોળીઓ છે, પિક્ચરમાં આપણે ખૂબ જોઈએ છીએ આ ટાઈપની હોળી. આ બાજુ પેલા કોઈ, પેલી બાજુ કોઈ આટલી ઊંચી નહીં. બહુ જાણીતી જગ્યાઓ છે, ખૂબ જાણીતી જગ્યાઓ છે. ચાલો તમે જવાબ આપો. નૈની લેક, નૈનીતાલ, નકી લેક, આબુ. બરાબર છે. નૈની લેક, નૈનીતાલ અને નખી લેક, માઉન્ટ આબુ. આ બંને હોળીઓ, બંને જગ્યાની હોળીઓ બહુ ટિપિકલ છે જગ્યાની ઓળખ માટે. નેક્સ્ટ. ચાલો આ બાજુનો ટર્ન છે. આના ઉપરથી એક કહેવત બનાવો.
આ બંને પિક્ચર ઉપરથી એક કહેવત બનાવો. જેનો જવાબ હતો કીધો કુંભાર ગધેડે ન ચડે. કીધો કુંભાર ગધેડે ન ચડે. બંને પિક્ચર જોડી અને તમારે કહેવત બનાવો. આવા સરસ પ્રોગ્રામમાં એક જાહેરાત કે કોઈ ખબર આવે તો માણસોને પહોંચાડો આગા પાછા ભાવ મૂકો એવું ન થાય એટલે ફરીથી તમારો બધાનો આભાર માની મારી વાત પૂરી કરું. થેન્ક યુ વિનોદભાઈ. મે ઇન્વાઇટ દીપાબેન સોની પ્લીઝ. જય જિનેન્દ્ર. અવિનાશભાઈ રેડક્રોસ વિશે કહી દીધું છે એટલે એમાં હું સમય નહીં બગાડું. ખાસ આજે કેમ્પ આપણે કર્યો છે હિમોગ્લોબિન ચેકઅપ કેમ્પ. એક લગભગ 250 જણાનું ચેકઅપ છે અને હિમોગ્લોબિન કે અન્ય કોઈ માર્ગદર્શન હોય તે આપીએ. તે ઉપરાંત અમારું એક ડિઝાસ્ટર મેનેજમેન્ટ આપતકાલીન કાંઈ વાવાઝોડું ચિંતાનું આવ્યું હમણાં જ 2 દિવસ પહેલાં 3 દિવસ પછી એકદમ ફોન ફૂંકાણો સતત અમે કલેક્ટરનો સંપર્ક કર્યો કે સાહેબ ક્યાંય જરૂર છે અમારી પાસે ટીમ થોડી છે તો અમે બે બાપા તત્પર તમે જ્યાં અમને મોકલશો કે જે કાર્ય હોય અમે કરશું. એક એવી ટીમ. બીજું ફર્સ્ટ એડની ટ્રેનિંગ. ફર્સ્ટ એડની ટ્રેનિંગ આજકાલ એવી છે કે તમામ નોકરીઓમાં આ બહુ જરૂરી. અવિનાશભાઈ રેડક્રોસ વિશે કહી દીધું છે એટલે એમાં હું સમય નહીં બગાડું. ખાસ આજે કેમ્પ આપણે કર્યો છે હિમોગ્લોબિન ચેકઅપ કેમ્પ. એક લગભગ 250 જણાનું ચેકઅપ થયું છે અને આશ્ચર્ય લાગે અને સાથે આઘાત પણ લાગે કે જ્યારે જૈન સોશિયલ ગ્રુપ કે જેનો જમવામાં મોટા ભાગે લીલા શાકભાજી હોય છે એમાં 250 માંથી 50% વધારે લોકોનું હિમોગ્લોબિન ઓછું આવ્યું છે. 10 થી ઓછું હિમોગ્લોબિન આવે છે એના માટે અમે ટેબ્લેટ આપી છે. 1 મહિનાનો કોર્સ છે. એ 1 મહિનાના કોર્સ પછી તમે ફરીવાર ચેક કરાવી લેજો. ફરીવાર ચેક કરવા માટે આ કેમ્પ નહીં હોય, અમારું રેડક્રોસ ઓફિસ નેશનલ સ્કૂલ ત્યાં આવીને તમે ચેક કરાવી લેજો. આજે તમે ટેબ્લેટ આપી છે તમને એ કદાચ બધાની શરીરની પ્રકૃતિને લીધે કદાચ તમને કોન્સ્ટિપેશન કે લૂઝ મોશન થઈ શકે પણ એનું ટેન્શન ન લેતા. એ એક આડઅસર નથી પણ આપણને આ ટેબ્લેટની આદત ન હોય એટલે એવું થશે. અને ક્યારેક એવું પણ બને કે તમારા સ્ટૂલ એનો કલર ફરી જાય, બ્લેક થઈ જાય, તો પણ કંઈ ચિંતા ન કરતા પણ આ ટેબ્લેટ પૂરી કરજો અને મહિના પછી ફરી પાછું ચેક કરાવી જજો. ખરેખર કોર્સ 3 મહિનાનો છે એટલે પણ અમે 1 મહિનાની આપી, મહિના પછી પાછું ચેક કરાવજો. જો હજી ઓછું આવશે તો ફરી પાછી ટેબ્લેટ આપશે પણ એકવાર ખાસ આ ચેક કરાવી લેજો. અને જૈન સમાજનું બ્લડ ગ્રુપ હિમોગ્લોબિન ઓછું હોય એ ખરેખર નવાઈની વાત કહેવાય. સાથે એક ટેબ્લેટ સિંગલ આપી છે બધાને. એ ખાલી આજના પૂરતી છે. આજે રાતે સૂતી વખતે લઈ લેવાની છે. ગળવાની નથી, ખાલી ચૂસવાની છે. પછી કંઈ પાણી કે ન લેતા. ખાલી 1 દિવસ માટેની છે. આભાર. થેન્ક યુ વિનોદભાઈ. હવે ધીરુભાઈ સિંગારા શ્રીમદ અત્યારે આપણે જે વાત કરેલી હતી કે 2100 રૂપિયાની એક આની રથયાત્રાની અંદર લાભ લેવા માટે 2 નામ આપણી પાસે આવેલા છે અત્યારે. નિમેશ નવનીતરાય મહેતા 2100 રૂપિયા અને 2100 રૂપિયા મધુબેન અનુપેશ મહેતા હસ્તે વિજયભાઈ. ખૂબ ખૂબ અનુમોદના. 2 બેનર રચના પ્લાસ્ટિક તરફથી. બેનરમાં એક ચોખ્ખો કરી દઉં, તમારે મેટર આપવાની છે. મટીરિયલ કે બેનર લગાવવાનું કે બનાવવાનું કામ એ લોકો કરશે,
તમારે જે નામનું બેનર બનાવવાનું હોય એ નામના બેનરની વિગત આપવાની રહેશે. અને આ 2100 રૂપિયામાં ખરેખર અમૂલ્ય લાભ છે. આજે આપણા લગભગ 450 કે 460 મેમ્બરો આપણે હાજર છીએ, તો જેમની પણ ભાવના થાય, કારણ કે આ તો ફૂલની ને ફૂલની પાકડી જે ગયા વખતે લગભગ 250 કે 350 આની થયેલી હતી સંઘમાંથી, તો આ વર્ષે આપણને પણ આ લાભ મળ્યો છે. તો જેમની પણ ભાવના હોય એ અચૂક નામ લખાવજો. મિશન ધરમપુર એક હેડક્વાર્ટર છે, ત્યાં એના સંસ્થાપક છે રાકેશભાઈ ઝવેરી, ગુજરાતી છે, અને એમના હેઠળ વિશ્વભરમાં અધ્યાત્મને લગતી પ્રવૃત્તિઓ થઈ રહી છે. સૌથી મોટું શ્રીમદ રાજચંદ્રજી જીવદયાના બહુ કરુણાથી પ્રેરણા હતા. તો આ એમના હેઠળ ધરમપુરમાં આદિવાસી લોકો માટે તથા હોસ્પિટલ છે, જીવદયાના મેઇન કાર્યમાં લગભગ એશિયાની સૌથી મોટી હોસ્પિટલનું અત્યારે નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જેમાં જામનગરમાં પણ એક ક્લિનિકલ સેન્ટરનું 2015માં સ્થાપના કરવામાં આવેલી છે. અહીં દર બુધવારે દર 15 દિવસે સત્સંગનું આયોજન હોય છે. તો મારી એવી લાગણી અને ભાવના છે કે સૌ લોકો એકવાર આવો, અધ્યાત્મના જે કંઈ રહસ્યો છે તે પરમ કૃપાળુ દેવે ફૂટફોટ રીતે આત્મકૃતિ શાસ્ત્રમાં એમના વચનામૃતમાં દર્શાવ્યા છે. તો પૂજ્ય ગુરુદેવ શ્રી વચનામૃતના હેઠળ જ બધા સત્સંગો કરાવતા હોય છે. તો આ સૌ લોકો લાભ લેવા વિનંતી છે. ખાસ આ તકે શ્રી રામચંદ્ર ટ્રસ્ટ હોસ્પિટલ તરફથી હિમોગ્લોબિન સમગ્ર ગુજરાતની અંદર રેડક્રોસ મારફત કેમ્પ કરવામાં આવી રહ્યા છે. એના ભાગરૂપે અમે આજે આપ સૌ વચ્ચે ઉપસ્થિત છીએ. સૌથી પહેલાં તો રેડક્રોસની માહિતી આપું તે પહેલાં હું ખાસ તમારો એટલા માટે આવવા માંગીશ કે અમને અહીંયા આવવાની તક આપી અને શ્રી રામચંદ્ર ટ્રસ્ટ અને રેડક્રોસને આ સેવા કરવાનો મોકો આપ્યો. એટલે પહેલાં હું તમારો ખાસ ધન્યવાદ કરીશ. બીજું, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ઇન્ટરનેશનલ સંસ્થા છે. આ સંસ્થા ઘણા સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. બ્લડ ડોનેશન, બ્લડ બેંક, પેથોલોજી લેબોરેટરી અમે ટૂંક સમયમાં ખોલવા જઈ રહ્યા છીએ. અમારું ફિઝિયોથેરાપી સેન્ટર પણ ચાલે છે, ગુલાબ કોરવા હોસ્પિટલ જૂની, ત્યાં અમારું ડેન્ટલ ક્લિનિક પણ ચાલે છે. આ તમામ સેવાઓ માત્ર મિનિમમ કે જામનગરમાં તમે બીજે 4-4, 5-5 હજાર રૂપિયા લેતા હો એને બદલે અમારા નોમિનલ ચાર્જમાં 1000-1200 પ્લસ જનઔષધિ કેન્દ્ર, વડાપ્રધાન જનઔષધિ કેન્દ્ર, એના વિશે હું થોડું વધારે કહીશ. કારણ કે આપણા મગજમાં એક દવાઓના નામ ઘૂસી છે. આ દવાઓ કોઈ પણ ડોક્ટરોને નહીં ગમે, હું કહું હકીકતે વડાપ્રધાન દેશના એ જો કોઈ ખોટી દવા વેચે કે આપે તો આ દેશની દુનિયા બેસવા જોઈએ. હકીકતે જનૌષધિ કેન્દ્ર એ સરકારની મારફત ચાલતું દવાઓનું એક મેડિકલ સ્ટોર છે. આ મેડિકલ સ્ટોરની અંદર સેમ દવા જે ડોક્ટરે લખી છે, ઈજ પાવરની એક ક્લિક ઇફેક્ટિવ એ તમને અસર કરશે અને કરે છે. એનો દાખલો હું પોતે છું. ડૉક્ટર સાહેબની એક બ્રીફ ખાલી ઓળખાણ આપું. ઇન્ડિયન રેડક્રોસના ચેરમેન છે અને નગર મહાનગરપાલિકા એના ભૂતપૂર્વ મેયર છે. બરાબર. ફર્સ્ટ એમનું બહુમાન પ્રમુખ શ્રી અરવિંદભાઈ
અવિનાશભાઈ ભટ્ટનું વાઇસ ચેરમેન છે 10% છે અને એસયુઈટી કોલેજમાં છે અને પત્રકાર તરીકે પણ છે, બરાબર છે ને, નોબલ દૈનિકના. એમનો બહુમાન ઉષાભાભી પ્લીઝ. પ્રમુખ શ્રી આવે એવા આપણા મેમ્બર કિરીટભાઈ શાહ, એમનો બહુમાન આપણા સેક્રેટરી સાહેબ સિદ્ધાર્થભાઈ. but not least ડોક્ટર વિહારીભાઈ ઠાકર, ઇન્ડિયન રેડ ક્રોસના સેક્રેટરી છે. એમનો બહુમાન ઉપપ્રમુખ શ્રી પ્લીઝ વિજયભાઈ. આ બહુમાન આપણે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના મહારથી હતા, બધા એનું કહ્યું. હવે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના જામનગરના અગ્રગણી એવા શ્રી ધીરુભાઈ સિંગારા જે આના હાજર છે, એમને પ્લીઝ. એમનો બહુમાન જીતુભાઈ મહેતા તાલી પાડશો. શ્રીમદ રાજચંદ્ર સ્પિરિચ્યુઅલ સેન્ટર જામનગરના જેને કહે છે કે પાયો છે, એ અમારા વડીલ ધીરુભાઈ સિંગારા આમ પટેલ. જય જિનેન્દ્ર. આગામી તારીખ 31મી માર્ચના રોજ પ્રભુ વીરના જન્મ કલ્યાણ પ્રસંગે સમસ્ત જામનગર જૈનના સંઘો તરફથી સતત ત્રીજા વર્ષ માટે આપણે એક રથયાત્રાનું આયોજન બહુ ભવ્યથી ભવ્ય રીતે કરેલું છે. એની અંદર ગઈકાલે તમામ સંઘો ડેરાવાસી અને સ્થાનકવાસીની ગઈકાલે મીટિંગ થઈ ગઈ છે. જેમાં આપણા ગ્રુપને પણ એ લોકોએ આમંત્રણ આપેલું અને અમે ગયેલા. તો આ જે પ્રભુ વીરની જન્મ કલ્યાણ પ્રસંગે રથયાત્રા છે, એના શાસન પ્રભાવ તરીકે આપણને પણ કંઈક લાભ મળે એ માટે દરેક સંઘોએ ગયા વખતે જે 2400 રૂપિયાની આની હતી, એ આ વખતે 2100 રૂપિયાની એક આની તરીકે એ લોકોએ જેમને પણ લાભ લેવો હોય એમને એ લોકોએ લાભ આપેલ છે. એટલે આપણા ગ્રુપમાંથી 2100 રૂપિયાની મામૂલી રકમમાં પ્રભુ વીરના આ કલ્યાણની ઉજવણીમાં જો આપણને મળતો હોય લાભ તો અચૂક લેશો. અને આ ઉપરાંત જો કોઈને બેનર બનાવવાનું હોય તો 5x3 નું એક બેનર, એનો નકરો ₹300 છે. તમારે બેનરનું મટીરિયલ આપવાનું છે, લગાવવાની જવાબદારી સંસ્થાની છે. એટલે જે કોઈને ઈચ્છા હોય તો ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના તમામ મેમ્બરો જે આપણે આવેલા છે એમનો તમામનો આભાર જૈન સોસાયટી ગ્રુપ જામનગર નવાનગરમાં. જવાબ સાચો નથી. 20 રૂપિયા પેનલ્ટી કાંઈ વાંધો નહીં. ઓકે, કુતુબ મિનારની હાઈટ ઊંચી નથી. ચાલો જવાબ પાસ કરીએ છીએ, આમાં કોઈ ઓલ્ટરનેટ નથી. પણ તાજમહલની હાઈટ વધારે છે. તાજમહલની હાઈટ 73 મીટર છે
અને કુતુબ મિનારની હાઈટ 75.5 મીટર છે, એટલે 2 ફૂટનો તફાવત છે. પ્રોગ્રામની વિડીયોગ્રાફી તેમજ ફોટોગ્રાફી મુસ્કાનબેન તેમજ ચારુબેન શાહે કરેલી હતી.